હેલો ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? થોડુંક લેટ થઈ ગયું છે, થોડુંક સર્વરનો ઇસ્યુ આવ્યો હતો, એટલા માટે પણ આપણે પાછા તંદુરસ્ત રીતે પાછા ફર્યા છીએ. આ બધા ભાઈઓની મહેનતને કારણે આપણું લેક્ચર જે છે એ કેન્સલ નથી થયો અને એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રહ્યો છે. તો આ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે શરૂ કરી દઈએ છીએ આપણું લેક્ચર. ટાઈમ એક પણ મિનિટનો બગાડ્યા વગર ચાલો મારા વાલા બધા પહોંચી જાઓ. હું તમારી રાહ જોઈ રહ્યો છું. ફટાફટ આવી ગયા છે બધા. ચાલો 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 ચાલો, હવે કમેન્ટ બંધ કરી દઈએ અને સીધી વાત, નો બકવાસ. કાલે આપણે શેની ચર્ચા કરી હતી જોઈ લઈએ અને પછી આગળ વધીએ. ચાલો, ઓકે ઓકે. ચેપ્ટર નંબર 3નું ડિસ્કશન કરીએ છીએ. આનું થોડીક બ્રાઇટનેસ ઓછી કરી દો ને, આમાં બતાતું નથી. ઓકે, વેરી ગુડ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. મંડળ તુમી છે, આભારી. થેન્ક યુ ભાઈઓ, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો આપણે લોકો ચેપ્ટર નંબર 3નું ડિસ્કશન કરીએ છીએ અને ચેપ્ટર નંબર 3ની અંદર આપણે ભૂકાચીકી બોલાવીએ છીએ. શું બોલાવે છે? ભૂકાચીકી. એ સાહેબ, ભૂકાચીકી એટલે શું? કહું મારા વાલા, ટેન્શન શું લેવાલે છે? તું સાનો ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રેવું ભાડાના મકાન. તો ભાઈ આપણે ચેપ્ટર નંબર 3નું ડિસ્કશન કરીએ છીએ, જેનું નામ છે ધાતુ અને અધાતુ. કાલે આપણે સક્રિયતા શ્રેણી જોઈ હતી. શું જોઈ હતી? સક્રિયતા શ્રેણી, રાઈટ છે? ઓ, એટલા બધાના હાથ ઊંચા છે. બોલો બોલો શ્રુતિબેન. હા બોલો. ચાકુ ઓકે જ છે આઈ થિંક. તો નથી ક્લિયર આવતું? હા, થઈ જશે હો ને, કંઈક નેટવર્ક ઇસ્યુ હશે એટલા માટે. ડન છે? યસ તીર્થભાઈ. હા બોલ. એ ઓટો હોય છે ને, એટલે બાકી અહીંથી ઓકે બતાય છે બધાને, એટલે તું ટેન્શન લેમાં. છતાંય છે બ્રાઇટનેસ ઓછી કરી. ઓકે વાલા, કરી દો. પછી કંઈ ડન? હવે બતાય છે બેટા? ઓકે ચાલો, ડન છે. વેરી ગુડ. ડન ના ડન ડન. બધાના પ્રશ્નનું સોલ્યુશન કરી દીધું છે. ધ્રુવીબેનનો કંઈક પ્રશ્ન છે, સોલ્વ કરી દઈએ અને પછી આપણે ભૂકા બોલાવી દઈએ. યસ ધ્રુવીબેન, બોલો. હા બોલો બેન. હા, તો કંઈક તમારા નેટવર્કમાં ઇસ્યુ હશે બેન, બાકી અહીંથી તો ઓકે છે. મને તો ઓકે લાગે છે અને આઈ થિંક બધાને ઓકે છે. ક્લિયર છે? એ તો ઝાંખું તો એ તો બ્રાઇટનેસ ઓછી કરીને એટલા માટે. બાકી બધાને ક્લિયર છે બેટા? એકવાર મેસેજ કરી દો. ચાલો જલ્દી. ઓકે, ડન છે. એટલે હાવ બતાતું જ નથી એમ? હાવ ઝાંખું બતાય છે એવું તો? ડન. તો ભાઈ આગળ વધું છું લેક્ચરની અંદર. તો લેક્ચરની અંદર આપણે લોકો ડિસ્કસ કરતા હતા ધાતુ અને અધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે, એની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે ચર્ચા કરવાની છે કે આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજનો હોય તો કેવી રીતે પ્રક્રિયા કરે. તો આયનીય સંયોજનો અને વિદ્યુત સહસંયોજકની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો કે ભાઈ NaCl નું નિર્માણ કેવી રીતે સાધે વિદ્યુત સહસંયોજક બંધને કારણે. આ એક એક્ઝામમાં પૂછાતો પ્રશ્ન છે કે મેગ્નેશિયમની રચના કેવી રીતે બને છે, સોડિયમની રચના કેવી રીતે બને છે. આ એક્ઝામમાં 3 માર્કમાં પૂછાતો ક્વેશ્ચન છે. કેટલા માર્કમાં બેટા? 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. કેવી રીતે, શું પૂછાશે? તો કે ભાઈ ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલેથી બનતા સંયોજનને આયનીય સંયોજનો કહે છે. આયનીય સંયોજનો એટલે શું? તો કે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે કરતા સંયોજનને ઇલેક્ટ્રોનની આપલે કરતા સંયોજનને ઇલેક્ટ્રોનની આપલે કરતા સંયોજનને આયનીય સંયોજન કહે છે. શું કહેવામાં આવે છે? આયનીય સંયોજન કહે છે. ક્લિયર છે? ફરીવાર શું કીધું છે? તો કે ધાતુ અને અધાતુની બંનેની પ્રક્રિયા કરીને ઇલેક્ટ્રોનની જે આપલે કરે, એ ઇલેક્ટ્રોનની આપલે કરતા સંયોજનોને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ એ સંયોજનોને આપણે કહીએ છીએ આયનીય સંયોજનો. ક્લિયર છે? તો કે યસ સર, ક્લિયર છે.
સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે બટા 11. ઓકે સર, ખબર છે. જેને હજી અષ્ટક રચના નથી યાદ રાખી લો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ. કેવી રીતે યાદ રાખવું? રખાઈ દો મારા વાલા. હું તો તમારા માટે હાવ બેઝિકથી લઈને આવ્યો છું. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. એકો, ધૂળી, તીડી, ચોકો, પંજો, છક્કો, સત્તો, અઠો, નવો, 10. તો એકડી મિનિટે 10 થઈ ગયું અને 2 એકડા 11 એટલે શું થાય? સોડિયમ. ક્લિયર છે? હજી જે કોઈને 11 થી 20 નામ યાદ નથી, બધાને રિક્વેસ્ટ છે કે 11 થી પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 20 નામ યાદ રાખી લેજો. મોજો પડી જશે. શું પડી જશે? મોજો. 11 થી 20 નામ યાદ રાખવા કમ્પલસરી છે. જો યાદ રાખશો તો આગળ વધશો, નહીં તો લોચા થશે. ચાલો આગળ વધીએ બેટા. ઓકે, ચાલો ડન છે. ચાલો. તો ભાઈ કહેવા શું માંગે છે? તો કે જ્યારે સોડિયમ પરમાણુ ક્રમાંક 11 છે, સોડિયમની પરમાણુની બાહ્યતમ કક્ષામાં એમમાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે. કેટલો ઇલેક્ટ્રોન? એ તો તમને ખબર છે ને, કે સેલ આવે, પછી એલ સેલ આવે ને પછી એમ સેલ આવે. કે સેલમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. એલ સેલમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8. તો 2 ને 8 10 થઈ ગયા. હવે એક વધ્યો એ કઈ સેલમાં જશે? એમ સેલની અંદર. આટલું ડિટેલની અંદર, આટલું ફ્રીક્વન્સીથી સાથ, આટલું સચોટતાથી સાથ માર્કેટમાં કોઈ ભણાવતું નથી. આ ખાલી તમારી માટે, પ્રીમિયમ લોકો માટે, પ્રીમિયમ બેચ હોવાથી પ્રીમિયમ નોલેજ આપવામાં આવે છે. રાઈટ છે? તો આવું બધું નોલેજ એટલું બેઝિકથી કોઈ ભણાવતું નથી. પણ તમને હું એટલા માટે ભણાવું છું કે ભવિષ્યની અંદર તમારે જ્યારે ક્યારે ભણવાનું થાય, જ્યારે તમે મોટા સાયન્ટિસ્ટ બનો, ત્યારે આ નાની બાબતને લીધે તમારો કોઈ પણ એક પણ માર્ક અપાવવો જોઈએ નહીં. તમને કંઈ પ્રોબ્લેમ ન આવે છે. આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે એટલી બધી મહેનત કરીએ છીએ. તો કે ભાઈ ઓકે, આ 2 8 1. ઓકે, સોડિયમ. તો સોડિયમ જો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે, સોડિયમ જો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો કોની જેવો થઈ જાય? નિયોન જેવો. હવે આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવે અને મેળવે એનું કારણ શું છે? તો કે બધાને નિષ્ક્રિય થવું છે. બધાને એકદમ એન છાતી. કાલ સન્ડે છે ને, તો કોમન ये सबके विचार होने चाहिए हफ्ते में 4 शनिवार के बाद रविवार होने चाहिए. તો આવું કંઈ રિયાલિટીમાં પોસિબલ નથી. તો આ રિયાલિટીમાં પોસિબલ ન હોવાને કારણે વાલા વિદ્યાર્થીઓ, જેમ સન્ડેમાં તમે લોકો આરામની ફરમાઈશ કરતાં હવે તમે લોકો વાંચવા માંડ્યા છો, પડકારના લેક્ચર જોવો છો, મેથ્સ અને સોશિયલ સાયન્સના. તો એવી જ રીતે સોડિયમ છે, એની અંદર 11 ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે ને તો એકદમ ફ્રી થઈ જાય. આપણે નવરા. હવે આપણે કાંઈ વાંધો છે નહીં. માણસ 2 રીતે મૂંઝાય. કાં તો એ ભૂખ્યો હોય તો, અને ક્યાં તો એ જમી લીધું ન હોય તો. રાઈટ છે? તો એકવાર એ ફૂલ પેટ કરી લીધું પછી કાંઈ ટેન્શન આવે નહીં. એકદમ મોજે દરિયા. હો ભાઈ, એવી રીતે ડન આવડે. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. સોડિયમની પરમાણુની એમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે? તો કે 1. અને સોડિયમ પરમાણુ એમ કક્ષાનો ઇલેક્ટ્રોન ગુમાવીને શું બને છે? ધન આયન. ધન આયન શું કામ બને? Na પ્લસ શું કામ બને? કેમ કે એક પોતાને ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. બરાબર છે? શું બને છે? દાતાર. શું બની જાય છે? દાતાર. કે ભાઈ દાતાર બની ગયો, 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. જોરદાર. ડન છે બેટા? તો કે યસ આવડે. હવે એવી જ રીતે ક્લોરીન છે, એ હાવ નવરો છે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? તો સાહેબ કલુમનું કરી દો. KLMN 2 8 8. 2 ને 8 10. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. એટલે આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. હવે મેક્સિમમ કેટલા હમાય કે 8. તો આમાં કેટલા ઘટે છે? તો 1. જો 1 ઇલેક્ટ્રોન કોક આપી દે, 1 ઇલેક્ટ્રોન આપી દે એને કામ થઈ જાય. હવે એવું કોણ છે? તો કે હાઇડ્રોજન. 1 ઇલેક્ટ્રોન આપી દે તો વાર્તા પૂરી થઈ જાય. એવી રીતે સોડિયમ કે 1 ઇલેક્ટ્રોન આપી દે તો નિયન જેવો થઈ જાય. તો આ બધા શું કરશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવીને આ ઇલેક્ટ્રોન મેળવી લેશે ક્લોરીન. તો 2 8 8 થઈ ગયા. હવે જો 2 8 8 થઈ જાય તો એ તો આર્ગોન જેવો થઈ ગયો.
તમને ખબર છે ક્લોરીન પછી આર્ગોન આવે એ કેવો છે? નિષ્ક્રિય વાયુ છે. આર્ગોન કેવું છે? નિષ્ક્રિય છે, કે જે કોઈ પણ જાતની રિએક્શન કરશે નહીં મારા વાલા. તો આર્ગોન કોઈ પણ જાતની રિએક્શન ન કરતો હોવાને કારણે વાલા વિદ્યાર્થીઓ એ આર્ગોન એ આપણને બહુ ઇફેક્ટ કરશે, રાઈટ? એ આપણને બહુ ઇફેક્ટ કરશે અને એ આગળ વધશે. તે કેવી ઇફેક્ટ કરશે? તો કે ભાઈ આની અંદર એક ઇલેક્ટ્રોન એડ થઈ ગયો એટલે ટોટલ ઇલેક્ટ્રોન થઈ ગયા 8. એટલે Na અને Cl બન્યું. શું બન્યું? Na અને Cl. અને ક્લોરીન કેવો હતો? ઋણ આયન. તો ક્લોરીનનો ક્રમાંક 17 છે. એમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. જો સોડિયમ દ્વારા એક ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવે તો એ શું બની જાય? ઋણ આયન. એટલે જે લે એ ઋણ આયન ને જે મેળવે એ ધન આયન. બરાબર છે? જે ઇલેક્ટ્રોન ગુમાવે એ પોઝિટિવ, મેળવે એ નેગેટિવ. જેને ભાઈ પૈસા હોય ને ટેન્શન હોય, નો હોય ને મારી જેમ અલખની રંજન, હમ તો ફકીર આદમી થે, ઝોલા લેકર આए थे और झोला लेकर चले जाएंगे. તો એવી રીતે ધન આયન હોય ને કે ટેન્શન જ નહીં. ધન આયન હોય ને ટેન્શન જ નહીં, ઋણ આયન હોય ને ટેન્શન હોય. એટલે નેગેટિવ ઇલેક્ટ્રોન મેળવે લેવું લેવું લેવું, આખી જિંદગી લેવું 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 જ કરતા હોય. લે એવું કરાય નહીં. ચાલો આગળ વધીએ બેટા. આટલું ક્લિયર છે? આમાં કોઈ શંકા કુશંકા પ્રશ્ન હોય તો કયો. સિમ્પલ વસ્તુ, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. જો એક ગુમાવી દે તો નિયોન જેવો થઈ જાય છે, એટલે એ ધન આયન બનશે. અને ક્લોરીન છે એક ઇલેક્ટ્રોન મેળવી લેશે તો આર્ગોન જેવો થઈ જાય છે, એટલે એ ઋણ આયન બનશે. અને Na અને Cl નું બંનેનું પેલું મંગાણી ધીંચક રચાય રે, એટલે શું બને? NaCl, અથવા ખાલી શું કહેવામાં આવે છે? Na+Cl-. એટલે ટૂંકમાં થયું શું? હુઆ ક્યાં બબુઆ? હુઆ ક્યાં? તો કે ભાઈ સોડિયમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હતો. અહીંયા નો લખાય, અહીંયા લખાય. અને ક્લોરીનને એક ઇલેક્ટ્રોનની જરૂર હતી. શું હતી? એક ઇલેક્ટ્રોનની જરૂર. એટલે એ બે ભાગીદારીનો બંધ. શેનો બંધ બનાવ્યો? ભાગીદારીનો બંધ. આ ભાગીદારીના બંધને કહેવામાં આવે છે સહસંયોજક બંધ. શું કહેવામાં આવે છે બેટા? સહસંયોજક બંધ. સહસંયોજક બંધ એટલે શું? તો કે ભાઈ તું તારો એક ઇલેક્ટ્રોન દે, હું મારા એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરું, એને શું કહેવાય? સહસંયોજક બંધ. તું 50 પૈસા કાઢ, હું 50 પૈસા કાઢું, અને આપણે બે ભેગા થઈને શું કરીએ? રૂપિયાની ચોકલેટ લઈએ બે, અને બે ખાઈ જાય. આને શું થઈ ગયું? ભાગીદારી. તું 50 રૂપિયા કાઢ, હું 50 રૂપિયા કાઢું, આપણે બે જે છે પ્લાનિંગ કરીએ અને ધંધો શરૂ કરીએ. તો આને કહેવાય સહસંયોજક બંધ, ભાગીદારીનો બંધ. આ ભાગી જાય તો આ નવરો થઈ જાય, અને જો આ ભાગી જાય તો આ નવરો થઈ જાય. એટલે એકબીજા ભાગી ન હો ગયા. આ ઇલેક્ટ્રોન દાન નથી કરી દીધો કે આલે ભાઈ જા મોજ કર, આર્ગોન બની જા, મારે કાંઈ નથી જોતું, જાય ભલે મેં રહું યા ના રહું, ભારતીય રહેના ચાહીએ, એવું એ કર્યું નહીં. એ તો ભાઈ ગુજરાતીને ફૂલ ધંધાવાળો હોવાના કારણે સોડિયમ છે ક્લોરીન સાથે એટલું રિએક્શન કરશે કે શું કરી દેશે? કે ભાઈ સહસંયોજક બંધ બનાવશે. અને સહસંયોજક બંધ બનવાને કારણે વાલા વિદ્યાર્થીઓ એ બંને એકબીજામાં જોડાઈ ગયા, અને Na અને Cl ભેગું થયું એટલે શું બન્યું? NaCl, જેને આપણે મીઠું કહીએ છીએ, જેને આપણે પ્રેમથી શું કહેતા હતા? ક્ષાર. તો ક્ષાર શું છે બેટા? મીઠુંનો એક પ્રકાર છે. ક્લિયર છે? યસ સર, ક્લિયર છે. ચલો આગળ વધીએ. ચલો બાળકો. તો કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નથી. અણુમાં તું ને પરમાણુમાં મારો પ્રકાશ. આ બે એટલે 2 ને 2 4 ને 2 6 થાય. એટલી જ ખબર પડે ને. 2 ને 2 4 ને 2 6 થાય. અરે વાહ સર, તમને તો આવડે છે. હું એટલે હા મારા વાલા આવડે હો ને. એટલે એક ઇલેક્ટ્રોન અહીંથી લઈ લેશે. એટલે આ શું કરી? ભાગીદારી કરી. એને સહસંયોજક બંધ અથવા શું કહેવામાં આવે છે? આયનીય બંધ. શું કહેવામાં આવે છે? આયનીય બંધ. ડન. હવે સોડિયમ અને ક્લોરીન કેવી રીતે ભાગીદારી કરી બધાને આવડે? જીવનમાં ક્યારેક તમને ભાગીદારી ચેપ્ટર પૂછાય તો તમને આવડે બધાને? તો કે યસ સર આવડે. અમને બધાને એની વિશે થોડું ઘણું આવડશે. ક્લિયર થાય છે? ઓકે સર, ક્લિયર થાય છે. ચાલો આગળ વધીએ બેટા. તમને એમ થતું હશે સાહેબ માઇક ઘડીએ કેમ આમ કરે છે, પણ મને છે ને આ માઇકને લીધે નસ દબાવવા માંડી છે. અને આજે સવારે લેક્ચર લેતા મને ચક્કર આવતા હતા. આ બાજુ છે ને નસ દબાઈ છે, એટલે હું ઘડીએ તમને ખબર હતી ઊંચું કરતો હતો. એનું કારણ જ એ છે કે મને નસ દબાઈ છે અહીંયા, અને આ નસ દબાવવાને કારણે થોડોક પ્રોબ્લેમ થઈ ગયો, ઇસ્યુ થઈ ગયો, ચક્કર આવે છે. એટલે આ છે ને અત્યારે હું લેક્ચર લેતા મને ચક્કર આવતા. જો તમે જોઈ શકો મને પરસેવો કેટલો વળ્યો, આમ જો એ પરસેવો એટલા માટે વળ્યો છો કારણ કે મને ચક્કર આવતા હતા. એટલે પણ છતાંય હું લેક્ચર લઉં છું. કેમ કે મને ખબર છે કે મારા છોકરાઓ છે ને મારી હારે છે,
મારા છોકરાઓ યુટ્યુબની અંદર કમેન્ટ કરશે, મારા છોકરાઓ છે એ પેન્ટેડને આગળ લાવવામાં મદદ કરશે, મારા છોકરાઓ એચપી સરને આગળ લાવવામાં મદદ કરશે. એને ખબર છે કે એચપી સરને ગમે એ થઈ જાય પણ એ અમારો લેક્ચર લેશે અને લેશે જ તે. અને આ ડેડિકેશન સાથે જ હું કામ કરું છું. રાઈટ છે. તમારા માટે વાલા વિદ્યાર્થીઓ, આ જો આ એટલું શરૂ છે, પંખા બધું શરૂ છે, તોય તે પરસેવો હોય કેમ કે આમ અંધારા આવે છે ક્યારેક ક્યારેક, છતાંય હું લેક્ચર લઉં છું. કેમ? અને એટલું દિલથી ભણાવું છું. ભણાવું તો જો કે ભાઈ કંઠસ્થ થઈ ગયું હોય બધું, એટલે એ તો ટેન્શન ન હોય, પણ આમ બોલો તો આ તમારો પ્રેમ છે ને યુટ્યુબ ઉપર તમારે બતાડવાનો છે, કમેન્ટની અંદર બતાડવાનો છે કે તમે કેટલો પ્રેમ કરો છો. જો હું મને અહીંયા ચક્કર આવતા હોય છતાં હું ડેડિકેશન સાથે તમને ભણાવી શકતો હોય તો શું તમે એક બે સારી કમેન્ટ ન કરી શકો? એ પણ સાચી કરવાની છે. હું ક્યાં ખોટું કહું છું? ન સમજાતું ના પાડી દેજો. હું કેમ ના પાડું છું? પણ એકવાર કમેન્ટ તો કરી જુઓ મારા વાલા, તમને મજા આવશે ને અમને મજા આવશે. તમારી કમેન્ટથી અમને મોજ આવે અને પછી અમે આગળ વધીએ, કામ કરીએ. રાઈટ છે? તો ભરી દો કમેન્ટ બોક્સ. રાઈટ? જોરદાર. બાકી ન રહેવા દેતા કાંઈ. જો હું ડેડિકેશન સાથે તમારી માટે કામ કરતો તમે નહીં કરશો ને મારા વાલા? એકવાર થમ્સઅપ દઈ દો બધા. થમ્સઅપ, ધ ટેસ્ટ ધ થંગર. ચાલો આગળ વધીએ બધા. ટાઈમ પાસ નહીં કરીએ. થોડુંક ચક્કર આવતા એટલે 2 મિનિટ તમારી વાત કરી લીધી. એ 2 મિનિટ વગાડી એના માટે હું ક્ષમા પ્રાર્થ્ય છું. આ 2023ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. 2023ની અંદર માર્ચ 2023માં બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. તમને ખબર હોય તો મેં આ છે ને પેપર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પેપર સોલ્યુશન કરાવતો હતો ને સેમ 1નું જ્યારે પેપર સોલ્યુશન કરાવતો હતો ને ત્યારે મેં આ પ્રશ્ન મૂક્યો હતો કે મેગ્નેશિયમ ક્લોરાઇડની બનાવટ કેવી રીતે થાય. રાઈટ છે? એ અહીંયા આવી ગયું. જેટલા લોકોને એ લાઈવ લેક્ચર જોવાનો બાકી હતો એ મૂંઝાતા નહીં. અહીંયા હું ફરી વાર રિપીટ કરી દઈશ. હું એવું નહીં રાખું કે તમે લાઈવ લેક્ચરમાં નહોતા જોઈને તે નહીં ભણાવું. નહીં, હું ભણાવીશ. હું શિદ્દત સાથે ભણાવીશ. મને ચક્કર આવે છે તોય ભણાવીશ. તો કે ભાઈ એવું કહેવામાં આવે છે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે MgCl2 કેવી રીતે બને? તો મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 2. તો KLMN બનાવી લઈએ. KLM 2 8 એટલે 2 ને 8 10 થઈ ગયા અને હજી 2 ઉમેરી દઈએ તો 12 થઈ જાય. એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 વધારાના છે. જો 2 ગુમાવી દઈએ ને તે નિયોન જેવો થઈ જાય. 8 મેળવવા ન જવાય, 6 ઇલેક્ટ્રોન મેળવવા જવાય. એ નુકસાનનો ધંધો છે. જો 2 આપી દઈએ તો કામ પતી જાય. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવી. તો ભાઈ KLMN 2 ને 8 10 ને 2 12 થાય. આ 2 ઇલેક્ટ્રોન છે. તો મેગ્નેશિયમ 2 8 2 મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 2. તો એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. જે સ્થાયી અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે શું બની જશે? Mg+2. હવે ક્લોરીન છે. તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો કે 2 8 અને 7 છે. જો 1 ઇલેક્ટ્રોન મળી જાય ને તો કામ થઈ જાય. પણ અહીંયા કેટલા છે? 2 ઇલેક્ટ્રોન. એટલે 1 ક્લોરીનની 2 ક્લોરીનની જરૂર પડશે. કેટલા? 2 ક્લોરીનની. આને જો આપણે ઇલેક્ટ્રોન આપી દઈએ તો આ કેટલા થઈ જાય? 8. કેટલા થઈ જાય? 8. એટલે એમ કક્ષક ભરાઈ જાય. હવે બીજો ઇલેક્ટ્રોન લઈએ. KLM 2 8 અને 7 વત્તા 1. તો આવી રીતે મેગ્નેશિયમના 2 પરમાણુઓ 2 ક્લોરીન સાથે પ્રક્રિયા કરશે. કેટલી ક્લોરીન સાથે? 2. એટલે આ મેગ્નેશિયમના 2 પરમાણુ પૈકી એક ઇલેક્ટ્રોન કોને આપશે? તો કે ક્લોરીનને આપશે અને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવશે. એટલે આવી રીતે થાય પ્રક્રિયા. મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. અને ક્લોરીન છે એ 2 આપણે યુઝ કરશું ચોકડીવાળા. 2 ને 2 4 ને 2 6 ને 2 હોય 2 6 અને 1 7. અહીંયા પાછા 1 2 3 4 5 6 અને આ 1 7. અહીંયા ચોકડી કરી દો. એટલે આ ઇલેક્ટ્રોન આની યારે ભાગીદારી કરશે, આ ઇલેક્ટ્રોન આની યારે ભાગીદારી કરીને આયનીય બંધ બનાવશે. આ ધન અને ઋણને કારણે કેવો બંધ બનાવશે? આયનીય બંધ.
પ્લસ અને માઇનસને કારણે કેવો બંધ બનાવશે? આયનીય બંધ. હવે આયનીય બંધ બનાવવાને કારણે ભાગીદારીનું બંધ બનાવશે, સહસંયોજક બંધ બનાવશે, જેને કોવેલેન્ટ બોન્ડ કહેવાય. શું કહેવાય? કોવેલેન્ટ બોન્ડ. તો શું બનશે? MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. શું બનશે બેટા? મેગ્નેશિયમ ક્લોરાઇડ. શું થયું સર? ફરી વાર સમજાવો. તો કે ભાઈ મેગ્નેશિયમની ક્લોરીનના 2 પરમાણુઓ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો મેગ્નેશિયમના 2 અણુ એટલે Mg+2 હતું. એના 1 ઇલેક્ટ્રોન આ ક્લોરીન સાથે, 1 ઇલેક્ટ્રોન આ ક્લોરીન સાથે ભાગીદારી કરી આયનીય બંધ બનાવ્યો, સહસંયોજક બંધ. અને શું બનાવ્યું? MgCl2, જેને કહેવાય મેગ્નેશિયમ ક્લોરાઇડ. ક્લોરીન હોય તો MgCl લખાય, ક્લોરાઇડ છે એટલે MgCl2 લખ્યું. અને MgCl લખો પાછો અહીંયા પ્લસ માઇનસનો લોચો કરવો પડે એટલા માટે. ડન છે? આવડે બધાને મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મ કયા છે? તો કે આયનીય સંયોજનોના ભૌતિક સ્વભાવ. તો કે ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ હોવાને કારણે આયનીય બંધ થોડા સખત હોય છે. કેવા હોય છે? સખત. પછી એને તોડીએ કાંઈ નહીં. એટલે Na અને Cl એકવાર બની ગયા તો એને તોડવા બહુ મુશ્કેલ છે. ઓલા જેવું, ये बंधन तो प्यार का बंधन है, जन्मों का यही तो संगम है. કોણ જાણે શું નાખ્યું છે આ માટીમાં, કોણ જાણે શું નાખ્યું છે આ માટીમાં, નહીતર એમ જ ખેંચે નહીં કે આ માટી માટીને, નહીતર એમ જ ખેંચે નહીં કે આ માટી માટીને. 6 મહિના 7 મહિનાનો આ તમારી ને મારી વચ્ચેનો જે પ્રેમ છે એટલો ગાઢ બની ગયો છે વાલા વિદ્યાર્થીઓ કે હવે ના તો તમને મારા વગર લેવાય, ના તો મને તમારા વગર લેવાય. હા, જરૂર તમે પ્રેમ દર્શાવવાના થોડાક પાછા પડો છો, પણ ઇન્ટેન્સિટી તો એટલી જ રાખો છો. અને એટલી ઇન્ટેન્સિટીથી જે વાલા વિદ્યાર્થીઓ ભણતા હોય ને એને સફળતા મળે ને મળે જ. રાઈટ છે? આજનું લેક્ચર ફેમસ થવાનું છે 100%. ચલો આગળ વધીએ. સખત હોય છે અને બરડ હોય છે. તૂટેગા મતલબ ઝૂકેગા નહીં સાલા. ગમે એવા ચક્કર આવશે પણ ઝૂકેગા નહીં. એ જ ઇન્ટેન્સિટીથી, એ જ અવાજથી, એ જ મનોબળથી. ચક્કર આવશે, તરસ લાગશે, વર્ષો વળે છે તોય લેક્ચર લઈશ તમારા માટે. ચાલો આગળ વધીએ. તો દબાણ તે તૂટીને ટુકડા ટુકડા થઈ જાય છે. શું થઈ જાય? એને દબાણ આપો તો ટૂકેગા, ઝૂકેગા નહીં સર. ચાલો આગળ વધીએ. ભૌતિક સ્વભાવ થઈ ગયો. શું થઈ ગયો? ભૌતિક સ્વભાવ થઈ ગયો છે. ઓકે છે સર. આગળ વધીએ. વોટ ઇઝ ધીસ? ઓકે, ચાલો ક્લિયર છે? હા બોલો ભાઈ. હેલો, બોલો બોલો બોલો. બે 8 5 હોય એટલે કે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. 3 ઇલેક્ટ્રોન લઈ લે, ગુમાવશે નહીં. 4 અથવા તો 4 થી ઓછા હોય ને તો એ મેળવશે, મતલબ ગુમાવી દેશે. અને 4 કરતાં વધારે હોય ને તે મેળવી લેશે. એટલું યાદ રાખવાનું. એ ચોથામાં છે ને લોચા છે. ચોથામાં છે ને લોચા છે. 4 કરતાં ઓછા હશે ને બધા ગુમાવી દેશે. 4 કરતાં વધારે છે બધા મેળવશે. 4માં લોચા છે એટલે કાર્બનમાં બધામાં લોચા પડશે. કાર્બન ક્યારેક ગુમાવી દે છે બધાને, ક્યારેક મેળવી લે છે. એટલે 4 જે એની બાહ્યતમ કક્ષામાં છે એની થોડાક લોચાવાળા છે, બાકી બધા ઓકે છે. અને મને લાગે છે કે આવું કેમિસ્ટ્રી તમને ક્યાંય નહીં ભણાવ્યું એટલું ડિટેલમાં. ખબર નહીં પછી ભણાવ્યું હોય તો, પણ મને જ્યાં સુધી ખબર ત્યાં સુધી એટલું ડિટેલમાં કોઈ નથી ભણાવતા. શું લાગે છે તમને લોકો? ઓકે, ધાતુની પ્રાપ્તિ ક્યાંથી થાય છે? ક્યાં પૂછ્યા આપણે? ધાતુની પ્રાપ્તિ ક્યાંથી થાય છે? તો કે એક ખનિજમાંથી થાય છે, કાચી ધાતુમાંથી અને ગેગમાંથી. ખનિજમાંથી કેવી રીતે થાય? તો જે તત્વ સંયોજન કરી રૂપુષ્ઠ જમીન ઉપર કુદરતી રીતે મળે છે તેને શું કહેવામાં આવે છે? ખનિજ કહેવામાં આવે છે. રૂપુષ્ઠ રીતે મળે છે. કાચી ધાતુ શું છે? તો કે જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુઓ હોય છે, જે નિષ્કર્ષણ થતું નથી, તે ખનિજને કાચી ધાતુ કહે. ખનિજ જમીનમાંથી મળે, કાચી ધાતુ ડાયરેક્ટ તમને શુદ્ધ પ્રમાણમાં લઈ લો એને કાચી ધાતુ કહેવાય. હવે ગેંગ એટલે શું? તો કે પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુ એકલી ન હોય, પરંતુ તેમાં ઘણા બધા અલગ અલગ દ્રવ્યો ભરેલો હોય, અનિચ્છનીય દ્રવ્ય, એને ગેંગ કહેવામાં આવે છે.
આ મોસ્ટ આઈએમપી છે. એક્ઝામમાં 1 માર્કની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે ગેંગ એટલે શું. તો ગેંગ એટલે એવો પદાર્થ કે જે પૃથ્વીમાં શુદ્ધ સ્વરૂપે મળતો નથી. એની અંદર માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થો અશુદ્ધ સ્વરૂપે જોડાયેલા હોય છે. આવી અશુદ્ધિઓને શું કહેવામાં આવે છે? ગેંગ કહેવામાં આવે છે. હવે સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ સમજાવો. કેના આધારે? સક્રિયતાના આધારે. તો કે 3 છે: ઉચ્ચ સક્રિય, મધ્યમ સક્રિય અને નીચે સક્રિય. તો ઉચ્ચ સક્રિય એટલે શું? તો કે સક્રિયતા શ્રેણીમાં જે ટોપ ઉપર હોય વધુ સક્રિય, જેમ કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ. આ બધા જે છે કટરીના માંગે કાર અલ્ટો માંગે કટરીના, ત્યાં સુધી બધા સક્રિય. પછી મોંઘું થઈ જાય, પછી મોંઘી માંગવા માંડ્યા. કઈ માંગવા માંડ્યા? કટરીના માંગે કાર અલ્ટો, પછી ઝેન, ફરારી, ફિરબી, ક્યુ. એટલે આ થઈ ગયા મધ્યમ. બહુ મોંઘી આવી. ફિરબી ક્યુ ઉસકે હાથ આઈ ઓડી. તો આ બધા કેવા છે? સૌથી નીચી સક્રિયતા ધરાવતા. એટલે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ને એલ્યુમિનિયમ આ બધા લાઇનમાં જ છે. એ બધા કેવા છે? વધુ સક્રિય છે. આ ધાતુઓ એટલી હદે સક્રિય હોય છે કે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતા નથી. જો મુક્ત સ્વરૂપે મળે તો રેશન કાર્ડમાં નામ નીકળી જાય. ક્યાંક ને ક્યાંક એની યારે પ્રક્રિયા થઈ અને ક્યાંક ને ક્યાંક કોની યારે જોડાયેલા હોય જ તે. સોડિયમ હોય તો ક્લોરિન સાથે જોડાયેલો હોય, OH સાથે જોડાયેલો હોય. પોટેશિયમ હોય તો OH સાથે, ક્લોરિન સાથે, અલગ અલગ રીતે કેટલા બધા પ્રકાર સાથે જોડાયેલો હોય. શાંતિથી રહે જ ન હોય. અને મધ્યમ સક્રિયતા ધરાવતા ધાતુઓ શું છે? તો કે મધ્યમ સક્રિયતા ધરાવતા ધાતુઓ જેમ કે ઝિંક, આયરન, લેડ અને કોપર. ઝિન્ફે ફપ્યુ. ડન છે. તો કે ભાઈ સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલા ધાતુઓની મધ્ય સક્રિય શ્રેણી કહેવામાં આવે છે. આ ધાતુઓ ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે ભૂપૃષ્ઠમાં મળે છે. કયા સ્વરૂપે? તો કે આ ધાતુઓ ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે ભૂપૃષ્ઠ એટલે જમીનમાંથી સીધા મળી આવે છે. હવે સાહેબ નીચી સક્રિયતા ધરાવતા ધાતુઓ શું છે? નીચી સક્રિયતા ધરાવતા ધાતુઓ તો કે સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય હોય છે. શું હોય છે? સૌથી ઓછી સક્રિય કઈ રહેલી હોય છે? તો કે તળિયે રહેલી ધાતુ. તળિયે રહેલી ધાતુ સૌથી ઓછી સક્રિય હોય છે. ઘણીવાર તે મુક્ત અવસ્થામાં પણ જોવા મળે છે. જેમ કે સોનું અને ચાંદી મુક્ત અવસ્થામાં જોવા મળે. ચાંદી અને કોપર, સલ્ફેટ અથવા ઓક્સાઇડ વિવિધ સ્વરૂપે ભૂપૃષ્ઠમાંથી જોવા મળે. તે સંયુક્ત રીતે મળે છે. એટથી પ્રક્રિયા કરતા નથી, શુદ્ધ સ્વરૂપે જ મળે. ઘણી વસ્તુઓના અયસ્ક હોય છે અથવા તો ઓક્સિડેશન ખૂબ વધારે પ્રમાણમાં થતું હોવાથી આ પ્રક્રિયા થાય છે. હવે ગેંગ એટલે શું? ગેંગની વિશે ડિટેલની અંદર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. સર આવી ગયા છે તો સરને આપણે લાભ આપશું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો. હા, આજે થોડું ઘણું લેટ થયું, બદલનું ક્ષમા માગું છું. થોડુંક હેલ્થ ઇસ્યુ હતો, ચક્કર આવે છે મને, તો થોડુંક 1-2 મિનિટ ક્લાસ ડિસ્ટર્બ થયો હશે તો ચાલશે. પણ આને લેક્ચરની અંદર સર આવી ગયા છે, કન્ટિન્યુઅસ કરશે આને લેક્ચર. તો કોઈ લીવ નથી થવાનું. હું સરને ઓવરહેડ કરું. Painted Painless Learning.